જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 44 હે જીવ, આ એક ઊંધું વૃક્ષ છે. તે પરમાત્માના જ્ઞાની પણ કહે છે અને વેદ અને અવતારી દેવોના ધર્મશાસ્ત્રો પણ કહે છે. પણ વેદ અને અવતારી દેવોના શાસ્ત્રોને તે ખબર નથી કે બિન પૃથ્વી કા પેડ હે ઓર બિન ધરતી કા ગાંવ, બિન પંથ કા દેશ, બિન પિંડ કા પુરુષ હે. આવી વાતો તો પરમાત્માના દર્શન કરેલ હોય અને પિંડ પરખેલ હોય તે સત્ય અનુભવેલ વાત કરી શકે. તે અનુમાની અને આંધળી વાતો કરતા નથી. હકીકત વાતો તો કોઈ હરિનો જણ જ કરી શકે છે, જેના ઘટમાં હરિનો વાસ હોય છે અને જેણે ગુરુની દ્રષ્ટિએ જોયેલા હોય છે કે પ્રભુ પોતાની પાસે વસેલો છે. જે જીવ મન વશ કરે અને નામ સુરતામાં વર્તે તે જીવ આઠે પહોર આનંદ માણી અભ્યાસ કરે છે. તે કાંઈ મેળા મંડપ કરીને જગતના જીવને ધૂતવા જતા નથી. ખરેખર પરમાત્માનું જેને સત્ય જ્ઞાન હોય તે મેળા મંડપ વાળાને જગધૂતા કહે છે અને અધૂરિયા જ્ઞાની પણ કહે છે અને આંધળા પણ કહે છે અને વાચાળ બોલીના પણ કહે છે. આવા ખોટા જ્ઞાનીઓના હજારો નામ હોય છે. મનન કરો. રામ ભરોસે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે નિરાધાર એ એક જ આપણા આધાર છે, જે અનંત અજ નિત્ય નિર્મળ નિહાળો. અગમ અગોચર અનંત અજ જેને કહીએ એવા ચેતનના સદા પ્રકાશ સર્વ જગમાં પ્રસરાયેલા છે, એવા અરધ ઉરધ રહેલા છે, જે આપણા આપ નથી નિરાશ. એ નહીં બીજા કોઈ, એ તો આપોઆપ અપારા છે, જેના અમે અનુભવ વિચાર લીધા. એવા નિરાલંબ નિર્વિકારી નિર્વાણી, નહીં જીત કે નહીં હાર. અખય એટલે અચલ અકેલા અમાન અવાજ, જેને નહીં કોઈ આર કે પાર, એવા સતસાર એ જ નિત્ય નિર્ગુણ નિરાકાર છે. નિષ્પ્રપંચ નિતરંગ નિષ્કર્મ, જય અજય નહીં કોઈ, ભય અભય નહીં કે પક્ષાપક્ષી નહીં, એવા નિત્ય અમારા સદગુરુ પ્રવીણરામ નજરે નિરખીને કહે છે. ત્યાં નહીં કોઈ સાર અસાર, નથી ત્યાં ઉત્તમ મધ્ય કે નીચ, કે નથી જાણ અજાણ, હાનિ લાભ કે નાના મોટા નથી, એ સદા નિર્વાણ છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે તે નાના મોટા નથી. જય સદગુરુદેવ. પ્રવીણ રામ એ જ આપણા આપ નિર્ધાર, અનંત યજ રે નિત્ય નિર્મળ નિહાળ. અગમ્ય ગોચર અનંત યજ કહીએ, ચેતન સદા પ્રકાશ અરતુરત નહીં રે, આપણા આપ નિરાશ. બીજા નહીં રે અનુભવ લીધા વિચાર, પ્રવીણ રામ એ જ આપણા આપ નિર્ધાર. નિરાલંબ નિર્વિકાર નિર્વાણી, નહીં કોઈ જીતનાર. અખય માનવાત સદાઈ, નહીં કોઈ યાર નહીં પાર. સતસાર એ જ રે નિત્ય નિર્ગુણ નિરાકાર, પ્રવીણ રામ એ જ આપણા આપ નિર્ધાર. નિષ્પ્રપંચ નિહત રંગ નિષ્કર્મ, જય જય નહીં કોઈ, ભય અક્ષય નહીં પક્ષય પક્ષા, પ્રવીણ રામ નિત્ય એ જ. અચલ અવિનાશી રે નહીં કોઈ સાર અસાર, પ્રવીણ રામ એ જ આપણા આપ નિર્ધાર. નહીં ત્યાં ઉત્તમ મધ્ય કનિષ્ઠા, નહીં કોઈ જાણ અજાણ, હાનિ લાભ નહીં દીર્ઘ લતુતા, કાઢે સદા નિર્વાણ. પ્રવીણ રામ રે નહીં નાના તે નહીં મોટા, પ્રવીણ રામ એ જ આપણા આપ નિર્ધાર.
તો આ વાણીમાં શિષ્ય કહે છે કે મને તો મારા ગુરુજી જેવા જો દેવ હોય તો મને મન ભાવે, એટલે મારા મનને આનંદ આવે. પણ મારે તો મારા સદગુરુ જ મારા દેવોના દેવ ઈષ્ટદેવ છે. કેમ કે મારા સદગુરુ તો પરમ જ્ઞાન જાણનારા છે. તો જે કોઈ મારા ગુરુજીના જ્ઞાન લે એમના જન્મ જન્મના ઝાડા કાપીને પરમ પદે પહોંચાડે છે. હે મારા ભાઈ, જગતના ખેલ જોવો કેવા છે. પોતાની મતિ મન લાવે છે અને અંતકાળે પસ્તાય છે. હે માનવ, મારા સદગુરુ કહે છે કે સત શબ્દની સાર તો કોઈક જ જન લાવે, કે જેમને જ્ઞાનની એટલે પરમાત્માના ઘરની ચોટ લાગી હોય, એટલે જ્ઞાનની ચોટ લાગતા જ હરિગુણ ગાય છે. ભાવ વિના હરિગુણ ગવાતા નથી. હે માનવ, સુખ સાગર આપણા સદગુરુ જ કહેવાય, જે આપણને છેક સુધી પહોંચાડે છે. તે તો એવા સદગુરુના જ્ઞાન એ જ આપણા સુખ સાગર છે. તો ગુરુજીના વચન જ્ઞાન સાંભળીને અરધ ઉરધ જ્ઞાનથી રસભીના થઈ જવાય છે. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણાથી દીનદયાળ એવા પવન ઉલટાવે અને આવી રીતે સદગુરુની સેન સાચી કરીને ધ્યાને ધરે એમને સતચેનની સુરત અંદર સમજાવે છે. એવા અખંડ રામ ચરાચરમાં વ્યાપે છે, એમ બ્રહ્મ શકળની અંદર વેદ ગાય છે. તો આવી રીતે સત્ય જ્ઞાન સમજાવીને સદગુરુ પ્રવીણરામ આપણી અંદર રહેલી ભ્રમણા કાઢે છે. તો આમ દાસલાલની ભ્રમણા કાઢી તો હવે એ જીવ આ મૃત્યુ લોકમાં આવે નહીં કે જાય નહીં, એટલે અમર બની જાય છે. ગુરુદેવ ગુરુ સરીખા દેવ મારે મન ભાવે, કાપે જનમના ઝાડ પરમ પદ પામે. દેખ જગતના ખેલ મતી મન લાવે, અંતકાળમાં પોસતાય એ ગુરુ સરીખા દેવ મારે મન ભાવે. સત શબ્દની સાર કોઈ જન લાવે, લાગી જ્ઞાનની ચોટરી ગુણ ગાયે રે ગુરુ સરીખા દેવ મારે મન ભાવે. સુખ સાગરની અંદર સમજીને નાયો, અરધુરત વચનમાં આવે ગુરુ સરીખા દેવ મારે મન ભાવે. ઈંગલા પિંગલા કરી સૂક્ષ્મણા લાવે, એવા દીનદયાળ પવન ઉલટાવે રે ગુરુ સરીખા દેવ મારે મન ભાવે. આવી ગુરુની સેન સાચે કરી ધ્યાને, સત ચેતનની અંદર સુરત સમજાવે રે ગુરુ સરીખા દેવ મારે મન ભાવે. અખંડી રામ ચરાચરમાં વ્યાપે, બ્રહ્મ સકળની અંદર વેદ ગાયે રે ગુરુ સરીખા દેવ મારે મન ભાવે. પ્રવીણ રામ ગુરુદેવ બ્રહ્મને કાઢે, દાસલાલ હવે જીવ આવે નહીં જાય રે ગુરુ સરીખા દેવ મારે મન ભાવે. કાપે જનમના ઝાડ પરમ પદ પામે. રામ ભરોસે. હે માનવ, આ સોહમ પુરુષની ધારા મન છે. તો એ જ આખા જગતમાં રાજા થઈને બેઠું છે. મન જ પશુ બનીને બેઠું છે અને મન જ પુરુષ નાર બનીને બેઠું છે. કેમ કે મન એમની ધારા સ્વરૂપે બધાની અંદર એ જ છે. તો એ હું જ છું એમ બેઠું છે. મન એ જ પગે ચાલે છે, મન એ જ સંવાર કરે છે, મન એ જ બધાની અંદર બેઠું બેઠું અનેક ખેલ કરાવે છે. મન જ સોટા ફેંકે અને મન જ માર ખાય છે. મન એ જ આરપાર અને સર્વધારા એ જ છે. મન તો બંધ ઘડુલામાં પણ પ્રકાશ દેખે, જે બહાર પ્રકાશવાન છે. જેમ પાણીમાં સૂરજના આકાર ચમકે પણ એમને પકડી નથી શકાતું, એવું મન છે. નોબતના એક ડંકે અનંત ઘર વાટ જોવે. એટલે સદગુરુ પ્રવીણરામ એમ કહે છે કે નોબતના એક ડંકે વાટ જોવે છે. જે નિજ એ વ્યાપક છે, જે અપાર છે, તે ધ્યાનમાં આવે છે. તીર્થ જતા નાય
એટલે સુરતા ભજન કરતા અમૃત વર્ષે તે પાણીથી નાહવાની વાત છે અને સુરતા ભજનમાં બેસતા તરત જ ધ્યાનમાં આવે છે. તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે મંદિર મસ્જિદ નિત્ય જતા હોય અને ધૂપ અગરબત્તી કરતા હોય કે ગાતા હોય કે નગારા વગાડતા હોય કે તીર્થ કરતા હોવા છતાં પણ આત્મનું ઠેકાણું જે મૂળ પરમાત્માનું ઘર છે તે નહીં મળે. કેમ કે જેમની નિરખ પરખ નથી તે નથી જ મળવાનું. કોઈ કહે કે એમના સ્થાન ખોજો, તો હે માનવ, એ સ્થાન ખોજવા એ સહેલી વાત નથી અને એ સ્થાન સત્યજ્ઞાની સદગુરુ ચરણ વિના મળતા નથી અને મળે છે તો સદગુરુની કૃપા વિના ત્યાં પહોંચાતું પણ નથી. તો અમારા સદગુરુ કહે છે કે સોહમ ઘરના ધ્યાન ધરતા શંખનાદ અને બંકનાદ જોડો તો એ ઘર પામી શકાય. સદગુરુ પ્રવીણરામ કહે છે કે આત્મની જાણ વિના ભૂલા ભટકતા ફરીએ પણ કોઈ કામ ન થાય. ભલે ને કોઈ જપ તપ કરે કે કરણી કરતૂત કરે, કોઈ જપાના જાપ સાથે શ્વાસા લેતા, કોઈ ધ્યાન ધરતા, પણ કોઈ પરમાત્માના ઘર નથી પામી શક્યા. હે માનવ, અતિ ભાવથી વેદ ખોજીને એમના અર્થ પણ ભાવથી ખોલી જુઓ, પરંતુ એ અર્થ આપમેળે ખુલતા નથી. એના સત્ય અર્થ જાણવા માટે સદગુરુ કરવા પડે છે. અનુભવ વાણી એ જ ગ્રંથનો કર્તા છે. જે અનુભવી હોય તે આપણને અનુભવ પણ કરાવે છે. હે માનવ, ભલે ને તમને કોઈ કહેતા તમે ધ્યાન કે જ્ઞાન કરવા ચાહો તો એ પરમાત્માના જ્ઞાન એમ નથી જાણી શકાતા. આત્માની પ્રતીત થયા વિના કોઈ કામ નથી સરતા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે અક્ષય પદ વિના સ્થિર નથી રસધારા. આ જગત જ જૂઠા તમાશા છે. જય સદગુરુદેવ. મન પશુ બની બેઠું, મન એ જ પુરુષ નાર, મન પશુ બની બેઠું, મન એ જ પગે ચાલે રે, મન એ જ સવાર રે, મન પશુ બની બેઠું, મન એ જ સોટા ફેંકે, મન એ જ ખાયે માર, મન પશુ બની બેઠું, મન એ જ યાર પાર, મન એ જ સર્વ તાર રે, મન પશુ બની બેઠું, કડુલામાં પ્રકાશ દેખે, બહાર પ્રકાશવાન, મન પશુ બની બેઠું, પાણીમાં ચમકતા રે, સૂરજ આકાર, મન એ જ પશુ બની બેઠું, નૌબતના એક ડંકે, અનંત ઘર વાટ જોવે રે, મન એ જ પશુ બની બેઠું, કેતાએ પ્રવીણ રામ, એ વ્યાપક અપાર, મન પશુ બની બેઠું, કેતા જ તીરથ નાય, કેતા જ આવે ધ્યાન, મન એ પશુ બની બેઠું, મંદિર મસ્જિદ નિત્ય જતા, ધૂપ અગરબત્તી કરતા, કેતા જ ગાય જુઓ, કેતા જ વગાડી જુઓ રે, મન પશુ બની બેઠું, આત્મનું ઠેકાણું રે, જે નહીં પરખ, મન પશુ બની બેઠું, કેતા જ સ્થાન ખોજો રે, શંખનાળ બંકનાળ જોડો રે, મન પશુ બની બેઠું.
ત્રિપુટી સોહમ પકર ધ્યાન જો ધરતા રે મન પશુ બની બેઠું કેતા પ્રવીણ રામ યા તમને જાણ વિના કામ ન સફળ કય ભૂલાજો કરીએ રે મન પશુ બની બેઠું કય જપ તપ કરે કરણી કરતૂત કરે રે મન પશુ બની બેઠું અજંપાના શ્વાસ કોઈ ધ્યાનમાં ધરતા રે મન પશુ બની બેઠું પાવે વેદ ખોજી જુઓ ભાવે અરથ ખોલી જુઓ રે મન પશુ બની બેઠું કય અનુભવ વાણી ગ્રંથ ન કરતા રે મન પશુ બની બેઠું કેતા જયે તો જ્ઞાન કરે રે કેતા જ ધ્યાન ધરે રે મન પશુ બની બેઠું આત્મા પ્રતીત વિના કામ ન સરતા રે મન પશુ બની બેઠું પ્રવીણ રામ કેતા અક્ષય પદ વિના રે મન પશુ બની બેઠું તીર નહીં રસ ધાર રે જૂઠા જગત રે મન પશુ બની બેઠું રામ ભરોસે એટલે તો સદગુરુ સમજાવે છે કે નામ બહુ જ સુખદાય છે. તનમાં રહીને સુખ ઉપજાવે એવા મારા નાથ મારા સદગુરુ મારા ઘટમાં જ વસે છે. નવ દ્વાર પર નવનાથ પોતાના હુકમ ચલાવે તો આ સોહમ પુરુષને કહે છે. 9 દ્વાર સુધી એમની ધારાથી એમની સત્તા ચલાવે છે. જેમ કે આંખ, કાન, નાક એ 6 અને એક ગુદા અને એક લિંગ એટલે 8 અને 9મી નાભી જેના પર સોહમ પુરુષનું મન અને એ મનની ધારાથી એમની સત્તા ચલાવે છે. તો બંને સ્તન એ શિશુપાલનમાં તે સમયે સેવા આપે અને દેહને મન સંગે નાચ નચાવીને સારા સુખ આપે. મન બુદ્ધિ ચિત્તથી ચિત્ત નાચ્યા અને એ આપ પાછા મનમાં ચેતન લાવીને જે સોહમને પણ ચેતન કહે છે તે હે માનવ નાથ વિના જગત જીવન સૂના છે. સદગુરુ નાથથી જ આ ચેતનને ચેતી શકાય અથવા તો જાણી શકાય છે. જો હૃદયથી નાથ ગયો તો નિર્બળતા આવે, નાથથી રૂઠ્યા તો કોઈ પણ કાંઈ કામ નથી સરતા. હે માનવ નાથ જ આ દેહની ધારાથી કર્મ પ્રમાણે સૃષ્ટિ સદાય ચલાવતો રહે છે. સચ્ચિદાનંદ નાથનો સ્વામી એ સદગુરુ પ્રવીણરામ લખાવે છે તો દાસલાલ એમના સદગુરુ નાથના ગુણલા ગાય છે. જેના નાથ વિના જીવન ન જાય. જય સદગુરુદેવ. ગુરુજી સમજાવે રે નામ બહુ સુખદાયી તન મારહી સુખ ઉપજાવે નાથ વસે ઘટમાં ગુરુજી સમજાવે નામ બહુ સુખદાયી નવ દ્વાર પર નવનાથ પોતાના હુકમ જમાવે ચક્ષુ કાન નાક 6 દ્વારે ગુદાલિંગ ગણ ભાઈ ગુરુજી સમજાવે રે
સ્તન બેવું શિશુ પાલનમાં સમય સેવા આપે તેરે ગુરુજી સમજાવે દેહને નાથ આપે સુખ સારા મન સંગ આપુને નચાવી રે ગુરુજી સમજાવે રે મન બુદ્ધિ ચિત્તથી નાચ્યા ચિત ચેતન લાવી નાથ વિના જગ જીવનો સુના નાથ ચેતન ચેતાવિયા ગુરુજી સમજાવે રે નાથ ગયો નિર્બળતા આવે નાથ રૂઠ્યો ની કમાઈ ગુરુજી સમજાવે રે નાથ ચલાવે દેહધારી સર્વ સૃષ્ટિ કરમ સદાઈ ગુરુજી સમજાવે રે સચ્ચિદાનંદ નાથની સ્વામી સચ્ચિદાનંદ નાથનો સ્વામી પ્રવીણ રામ લખાવે ગુરુજી સમજાવે રે દાસલાલ નાથના ગુણ ગાઈ નાથ વિના જીવન નહીં જાય ગુરુજી સમજાવે રે રામ ભરોસે